વેલકમ બેક અને હવે વાત કરીએ વરસાદ વિશે કેમ કે આગાહીકાર અંબાલાલ પટેલે મોટી આગાહી કરી દીધી છે। તેમણે કહ્યું છે કે આગામી દિવસોમાં રાજ્યમાં મેઘરાજા ધડબડાટી બોલાવશે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ છે। 29મી જૂનથી 7મી જુલાઈ વચ્ચે પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ગ્રહોની ચાલ બદલાતા ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી છે। નર્મદા ડેમની સપાટીમાં પણ વધારો થશે। 16મી જુલાઈ આસપાસ રાજસ્થાનના ભાગોમાં વરસાદની આગાહી વ્યક્ત કરાઈ। રાજસ્થાન અને ગુજરાતના સરહદી ભાગોમાં પણ વરસાદ થશે। ઓગસ્ટની શરૂઆતમાં પણ મેઘરાજા ચોંકાવશે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં જુલાઈ તારીખ 1 થી 5માં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। કોઈ ભાગમાં પૂરની સ્થિતિ 7મી જુલાઈ સુધીમાં રહી શકે। 7મી જુલાઈ આસપાસ ઉત્તર ભારતમાં પણ વરસાદ થઈ શકે। એટલે હવે ભારે વરસાદનું વહન લગભગ આવી રહ્યું છે, જેમાં મહીસાગરના ભાગો, વડોદરાના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। પંચમહાલના કેટલાક ભાગમાં પણ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। કોઈક ભાગમાં 100 mm કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા રહેશે। મહેસાણાના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। કોઈ ભાગમાં 100 mm કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા રહેશે। હિંમતનગરના ભાગોમાં પણ વધુ વરસાદ થવાની શક્યતા રહેશે અને ત્યાં પણ કોઈ ભાગમાં ભારે વરસાદ થઈ શકાય। અરવલ્લીના ભાગોમાં પણ ક્યાંક ભારે વરસાદના યોગો છે। એટલે લગભગ ઉત્તર ગુજરાતના ઘણા ભાગોમાં ભારે વરસાદના યોગો હોવા છતાં કોઈ ભાગમાં વરસાદ ક્યાંક ઓછો પણ રહી શકે। કચ્છના ભાગમાં પણ વરસાદ થવાની શક્યતા છે। તારીખ 7મી 8મી જુલાઈનું વરસાદનું પાણી સારું નથી। ખેડૂત ભાઈઓએ આ પાણીમાં કવરાપામાં કૃષિ કાર્યો કરવા સારા નહીં। 16મી જુલાઈ આસપાસ લગભગ મધ્યપ્રદેશના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે અને જેના કારણે મધ્યપ્રદેશમાં નર્મદાનું જળસ્તર વધી શકે। ત્યાં ઓગસ્ટની શરૂઆતમાં અણધાર્યો વરસાદ થવાની શક્યતા રહેશે। એટલે વરસાદ વચ્ચે થશે, પરંતુ અલ નીનોની અસર આ વખતે જર્મન ફ્રાન્સમાં જોવા મળી છે। અલ નીનોની અસરના કારણે દક્ષિણ અમેરિકામાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે, પરંતુ આ વરસાદ કોઈ ભાગમાં ભારે તો કોઈ ભાગમાં ઓછું થવાની શક્યતા રહેશે। અલ નીનોની અસર ઓગસ્ટથી લગભગ સપ્ટેમ્બર સુધી જોવા મળશે। સપ્ટેમ્બરમાં ઘાતક અસર જોવા મળશે। અલ નીનોમાં ક્યારેક અણધાર્યો ભારે વરસાદ અથવા તો ક્યાંક વરસાદી બ્રેક થતી હોય છે। અલ નીનોના કારણે સપ્ટેમ્બર ઓક્ટોબરમાં ગરમી પડવાની શક્યતા રહેશે। એટલે હવાના હળવા દબાણથી અને એકાએક ગરમી વધવાથી લોકલ સિસ્ટમો ડેવલપ થતાં સપ્ટેમ્બર ઓક્ટોબરમાં પણ વરસાદ થવાની શક્યતા રહે।